આજે ચૈત્ર મહિનાની એકાદશી વરુથી એકાદશી ચંપારણમાં વલ્લભનું પ્રાગટ્ય થયું અને આ બાજુ ગિરિકંદરામાં 70 વર્ષ સુધી એક ભુજા ઊંચી રાખી, ભુજાના જ દર્શન કરાવ્યા હતા. રામદાસે ને બધાએ કયું ગુફામાંથી આવીને તમે ભોગ ધરાવીએ ત્યાં શ્રીજી બાબાએ સ્પષ્ટ આજ્ઞા કરી, ફક્ત દૂધ જ લઈશ, ભોગ તો મારું વલ્લભ આવીને મને પ્રગટ કરશે અને મને પાઠ બેસાડશે ત્યારે જ હું ભોગ ધરીશ, ભોગ લઈશ. કે વલ્લભને ઝારખંડમાં આજ્ઞા થઈ કે મને પ્રગટ કરો. વલ્લભે આવીને સદુ પાંડે ત્યાં પધાર્યા. 5 સેવક સાથે હતા. સદુ પાંડે રાજી થઈ ગયા. આપડે ઓટલો કેવા બેઠા હતા ને, પ્રાચીન વૈષ્ણવ ત્યાં 2 મિનિટ બેસે, કારણ કે વલ્લભ પધારીને ત્યાં બિરાઈ જતા. પછી શ્રીજી બાબાનું પ્રાગટ્ય કર્યું હતું. એટલે સદુ પાંડે એમ થયું, આટલા મોટા સંત આવ્યા છે. એટલે એને કૃષ્ણદાસજીને પૂછ્યું મેઘનને કે શું લેશે. કૃષ્ણદાસજી કે સેવક કોઈ લે, સેવક સિવાય અમારા વલ્લભ કે અમારા ઠાકોરજી કાંઈ લેતા નથી.